ગામના સાર્વજનિક ગરબામાં રમવા ગયેલી દલિત યુવતીને વાળ પકડીને ઢસડીને બહાર કાઢવામાં આવી. રાજ્યમાં જ્યાં હાલ નવરાત્રિનું પર્વ ચાલી રહ્યું છે તેમાં મહીસાગર જિલ્લાના ભરોડી ગામેથી આ ચોંકાવનારી ઘટના સામે આવી, જ્યાં ગામના સાર્વજનિક ગરબા મંડળમાં ગરબે ઘૂમવા ગયેલી દલિત મહિલાઓને ગરબા ન રમવા દેવામાં આવ્યા. એક ચોક્કસ સમુદાયની મહિલાઓ દ્વારા જાતિવાદનો ભેદ રાખી દલિત મહિલાઓ સાથે ભેદભાવ કરવામાં આવ્યો. મહિલાઓએ તેમને બહાર કાઢીને મારામારી કરી હોવાનું સામે આવ્યું છે. દલિત મહિલાઓએ આક્ષેપ કર્યો છે કે અન્ય સમાજની મહિલાઓએ તેમને ધમકી આપી કે હવે અહીં ગરબા રમવા આવશો તો જીવતા નહીં જવા દઈએ. આટલું જ નહીં, આરોપીઓએ જાતિ વિષયક શબ્દોનો ઉપયોગ કરી દલિત મહિલાઓને અપમાનિત પણ કરી. તો આ નવરાત્રિની અંદર જાતિવાદ વિવાદ ચાલી રહ્યો છે. પટેલ સમાજની મહિલાઓએ દલિત સમાજની મહિલાઓ પર અત્યાચાર કર્યો, નવરાત્રિમાંથી બહાર કાઢી મૂક્યા અને મારામારી પર આવ્યા. જેમાં પીઆઈ સાહેબે અમે એફઆઈઆર કરાવી તો પીઆઈ સાહેબે મેઇન ગુનેગારોના નામ લખ્યા જ નથી. ઘટના જાતિવાદની છે. અમે લોકો ગાવા ગયા, એ લોકોને પ્રોબ્લેમ થયો કે નહીં ચિકાસના છે તો ઢેડ છે તો તમે અહીંયા કેમ આવો છો એમ. અને તમારી ઓકાત એટલી જ છે કે ઓકાત પ્રમાણે જ રહેવાનું. શું માંગણી તમારી? અમારી માંગણી એ જ છે કે એ લોકોને કડક કાર્યવાહી થવી જોઈએ અને જામીન મંજૂરી બી ના થવી જોઈએ. હજુ સુધી પીઆઈએ એ લોકોને એરેસ્ટ બી નથી કરવાયા, પોલીસ પ્રોટેક્શન બી નથી આપી. તો પીઆઈના એ લોકો સગા થાય છે કે કેટલા પૈસા લીધા છે એમણે. આ સમગ્ર મામલે પોલીસે જણાવ્યું કે વીરપુર પોલીસ સ્ટેશનમાં 4 મહિલાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જોકે એફઆઈઆરમાં પીઆઈએ આરોપી સરપંચના પરિવાર સહિતના લોકોના નામ ન નોંધ્યા હોવાનો પીડિતાએ આક્ષેપ કર્યો છે. ત્યારે એક તરફ જ્યાં માતાજીની નારી તત્વની ઉપાસનાનું પર્વ ચાલી રહ્યું હોય ત્યાં જાતિવાદના નામે મહિલાઓનું આવું અપમાન ખરેખર શરમજનક બાબત કહેવાય.